ધોરણ 12 મેથ્સમાં ચેપ્ટર નંબર 9 વિકલ સમીકરણો સમપરિમાણ વિકલ સમીકરણ ટોપિક ચાલે છે. સ્વાધ્યાય 9.4 ના 1 થી 10 દાખલા પૂરા. હવે આપણે 11મો દાખલો આવ્યા છીએ. હવે 1 થી 10 દાખલામાં વ્યાપક ઉકેલના દાખલા હતા. કયો ઉકેલ ધ્રુવી? વ્યાપક ઉકેલ. હવે 5 દાખલા છે અને એ 5 દાખલા એટલે કે પ્રશ્ન 11 થી 15માં આપણે શોધવાના છે વિશિષ્ટ ઉકેલ. અને વિશિષ્ટ ઉકેલ શોધવા માટે દર વખતે આપણને આપવામાં આવશે શરત, એક્સ અને વાયની કિંમત આપેલી હોય. હવે આ વખતે જે આ 5 દાખલા છે તેમાં સાબિત નથી કરવાનું કે સમપરિમાણ છે. ઓકે, એટલે કે આગળના 10 દાખલામાં જેવી રીતના સાબિત કરતા હતા એ વસ્તુ અહીંયા બચી જવાની. ડાયરેક્ટ જ દાખલો ચાલુ કરી દેવાનો. ડાયરેક્ટ જ રકમને વાય બાય એક્સ ની તો એક્સ બાય વાય ફોર્મેટમાં ગોઠવીને આદેશ લઈને ગણતરી ચાલુ કરી દેવાની. બરાબર. હવે જુઓ, પરીક્ષામાં આપણને ખબર નથી કે દાખલો કઈ મેથડનો છે, એટલે સૌથી પહેલા રકમને ઓળખતા શીખવાની કે શું આ દાખલો વિયોજનનો છે કે સમપરિમાણનો છે. સમપરિમાણનો સ્વાધ્યાય ચાલે એટલે સમપરિમાણનો, કે ભાઈ તમે ઓબ્ઝર્વેશન કર્યું બધાની એક એક ઘાત છે એનો મતલબ કે આ દાખલો સમપરિમાણ વિકલ સમીકરણનો દાખલો છે. બરાબર. ચાલો, તો સૌથી પહેલા ડીવાય બાય ડીએક્સ ને કરતા બનાવો. તો આને આ પદને પેલી સાઈડ લઈ જાઓ. એક્સ પ્લસ વાય ડીવાય બરાબર. હવે આ જે પદ છે તે માઇનસમાં જશે અને માઇનસ અંદર મોકલી દઈએ એટલે વાય માઇનસ એક્સ ઇન્ટુ ડીએક્સ. ચલો, ડીએક્સ ને છેદમાં લાવો. ડીવાય બાય ડીએક્સ બરાબર વાય માઇનસ એક્સ ના છેદમાં વાય પ્લસ એક્સ. ડાબી સાઈડ વાય બાય એક્સ છે એટલે જમણી સાઈડને વાય બાય એક્સ સ્વરૂપમાં ફેરવીએ. અંશ અને છેદને એક્સ વડે ભાગો તો વાય બાય એક્સ -1 અપોન વાય બાય એક્સ પ્લસ 1. ચલો, આને સમીકરણ 1 આપો. આદેશ શું લેવાનો? ધારો કે વાય બાય એક્સ બરાબર વી. રીનવ સાબિત કરવાની બેસી જતો કે આ સમપરિમાણ છે, કેમ કે રકમમાં સાબિત કરવા કીધું નથી. હવે અલા ભાઈ, વિશિષ્ટ હોય એટલે સાબિત નહીં કરવાનું એવું નહીં સમજતો તું. ચાલો, માટે y બરાબર vx. ચાલો, વિકલન કરી દો. dy બાય dx બરાબર v પ્લસ એક્સ ડીવી બાય ડીએક્સ. આ કિંમતોને મૂકી દેવો સમીકરણ 1માં. આ કિંમતોને સમીકરણ 1માં મૂકતા ચલો મૂકી દેવો. અહીંયા આવી જશે v પ્લસ એક્સ ડીવી બાય ડીએક્સ ને એના બરાબર જમણી સાઈડ અહીંયા v -1 v પ્લસ 1. ચલો, v ને પેલી સાઈડ લઈ જાઓ. એક્સ ડીવી બાય ડીએક્સ બરાબર v -1 અપોન v પ્લસ 1 માઇનસ વી. સાદું રૂપ. ચાલો, ક્રોસ ગુણાકાર v -1 માઇનસ વી સ્ક્વેર માઇનસ વી અપોન v પ્લસ 1. વી ઉડી જાય છે. માઇનસ કોમન કરીને વી વાળા પદ ડાબી સાઈડ. ચાલો, તો આ v પ્લસ 1 ના છેદમાં વી સ્ક્વેર પ્લસ 1 ડીવી માઇનસ કોમન કરેલું dx બાય એક્સ. રીનવ નેક્સ્ટ સ્ટેપ, બંને બાજુ વિકલન કરતા, બંને બાજુ સંકલન કરતા. ચાલો, સંકલન પાડી દીધું બે બાજુ. હવે ડાબી સાઈડનું સંકલન વિચારો. 2 વડે ગુણવા ભાગવા પહેલા છેદ વિભાજન અને બેવનું પછી અલગ અલગ વિચારવાનું. તો ચાલો, v ના છેદમાં વી સ્ક્વેર પ્લસ 1 ડીવી પ્લસ ઇન્ટિગ્રેશન ડીવી ના છેદમાં વી સ્ક્વેર પ્લસ 1. ચાલો, અહીંયા આપણે એના પછીના સ્ટેપમાં જ બધા સૂત્ર એકામતા મૂકી દઈએ. આમાં જ સેટ થઈ જશે છેદનું વિકલન અંશમાં. 2 વડે ગુણી ભાગી નાખ્યું તો 1/2 છેદને લાગે લોગ. સૂત્ર tan ઇનવર્સ બી માઇનસ લોગ માનાંક એક્સ. હવે સી લખો કે લોગ સી લખો, બેવમાં એક સરખો જવાબ આવવાનો છે. વિશિષ્ટ ઉકેલ છે એટલા માટે. ચાલો, વી ની કિંમત મૂકી દઉં. વાય બાય એક્સ એટલે વાય સ્ક્વેર બાય એક્સ સ્ક્વેર પ્લસ 1 tan ઇનવર્સ વાય બાય એક્સ માઇનસ લોગ માનાંક એક્સ પ્લસ સી. બસ, સમીકરણ 2. વ્યાપક ઉકેલ આવી ગયો છે. હવે વિશિષ્ટ શોધવા માટેની શરત, જ્યારે x બરાબર 1 ત્યારે y બરાબર 1 મૂકી દઈએ. આમાં 1 ને 1 મૂકી દેવ તો આ 2 થઈ જશે એટલે 1/2 log 2 1/1 tan ઇનવર્સ 1/1 એટલે tan ઇનવર્સ 1 π/4. આમાં 1 મૂકીએ log 1 0 એટલે c રહ્યો. આ c ની કિંમત કઈક આવી
π/4 પ્લસ 1/2 log2. c ની કિંમતને પરિણામ 2 માં મૂકી દો. 1/2 log આપણે સાદુરૂપ નથી આપવું, ખાલી c ની કિંમત મૂકીને દાખલો પૂરો કરી દઈશું. પ્લસ tan ઇનવર્સ y/x બરાબર માઇનસ log માનાંક x ને c ની કિંમત π/4 પ્લસ 1/2 log2. કદાચ એ લોકોએ આ લોગનું સાદુરૂપ આપ્યું હોય, આપણે નથી આપવું. જવાબ જોઈ લઈએ. નથી આપ્યું. સાદુરૂપમાં કરેલું શું છે? તો આ બે લોગનું સાદુરૂપ આપેલું છે બરાબર. આ લોગને ડાબી સાઈડ લાવ્યા, પછી અહીંયા 2 વડે ગુણી ભાગીને 2 ને ઘાતમાં લીધા ને પછી લોગનો સરવાળો એટલે લોગમાં ગુણાકાર, એટલે આવું આવી જશે. બાકીનું તો બધું દેખાતું જ છે. અહીંયા 1/2 ને કાં નાખી દીધા? 1/2 ઓકે. છેદમાંથી 2 કોમન કરીને ડાબી સાઈડ લીધો છે એટલે 2 ઉડી જાય. ચાલો, આવી ગયો છે જવાબ. જે માંગેલ કયો ઉકેલ છે? વિશિષ્ટ ઉકેલ છે. આ જવાબ ફાઇનલ. નેક્સ્ટ પ્રશ્ન 12. ચાલો સમીકરણને ઉકેલીએ. આ વખતે વિયોજન શક્ય લાગે છે ને? રીનવ વિયોજન કરાવી દે. ચાલ, તું એક્સ અને વાય ને છૂટા કરી શકશે? નહીં થાય. એક્સ સરવાળામાં પદ આવે ને એટલે છૂટું કરવું અશક્ય થઈ જાય. સાચી વાત છે. તો ચાલો, શું આ દાખલો સમપરિમાણનો છે? એક્સની કેટલી ઘાત છે ધ્રુવ? અહીંયા એક્સ ઇન્ટુ વાય એટલે આખાની 2 ઘાત ને અહીંયા વાયની 2 ઘાત એટલે આ કેવું વિધેય છે? કેવું સમીકરણ છે? સમપરિમાણ. ચાલો તો પ્રોસેસ ચાલુ કરો. કરતા બનાવો dy/dx ને. કોને પેલી સાઈડ લઈ જઈએ આ વખતે? આને લઈ જાઓ. xy પ્લસ y² dx બરાબર -x² dy. ચલો dx ને છેદમાં x² ને આ સાઈડ dy/dx બરાબર આ માઇનસ છે ને તેને અહીંયા આ સાઈડ આગળ લખી કાઢો. xy પ્લસ y² ના છેદમાં આવી જશે આ x² ને છૂટો પાડ દેવું. dy/dx બરાબર માઇનસ, બોલો આ y/x. જોજો અહીંયા માઇનસ પ્લસ માઇનસ y²/x². આદેશ રીનવ આદેશ શું લઈએ? ધારો કે y/x બરાબર v, માટે y બરાબર vx. પેલો નિહારે જગ્યા કેમ બદલે? પાછો આવી જા. dy/dx બરાબર v પ્લસ x dv/dx. આ કિંમતોને સમીકરણ 1 માં મૂકતા. ચલો મૂકી દેવો સમીકરણ 1 માં. v પ્લસ x dv/dx બરાબર -v -v². હવે v ને પેલી સાઈડ v ઉડાડી નહીં દેતાલા. -v² ને આ થઈ જશે -2v, માઇનસ કોમન ને છેદમાં લઈ આવો તો dv ના છેદમાં v² પ્લસ 2v બરાબર -dx/x. રીનવ નેક્સ્ટ સ્ટેપ, બંને બાજુ વિકલન સંકલન કરતા. બરાબર છે. ઇન્ટિગ્રેશન dv ના છેદમાં v² પ્લસ 2v બરાબર માઇનસ ઇન્ટિગ્રેશન dx ના છેદમાં x. ચલો આ સંકલન કેવી રીતના કરશો? છેદનું વિકલન અંશમાં સેટ કરીએ. જેવું કોઈએ કીધું તો તદ્દન ખોટું, કેમ કે ઉપર v તો નથી. અંતિમ પદ વાળી મેથડથી થશે. બરાબર છે. પરંતુ અંતિમ પદ સિવાય બી હજી એક રસ્તો છે, અને એ કયો? વિચારો. બરાબર છે નિહાર, કયો રસ્તો? v કોમન. બરાબર છે. કોણ બોલ્યું એ? બરાબર છે. પછી શું કરે? પછી કઈ તો કરવું પડે ને. v કોમન કરીએ તો કૌંસમાં v પ્લસ 2, અને યાદ આવ્યું પાટિયા બેહાડતા હતા તે ઉપર 1 બનાવવા માટે આ બેની બાદબાકી, મોટામાંથી નાનાને બાદ v પ્લસ 2 માઇનસ v. ઉપર 2 આવ્યો પણ અહીંયા 1 લાવવું હોય તો 2 વડે ભાગવાનું. ઓકે, ક્લિયર. ચાલો છેદ વિભાજન કરી દો. 1/2 ઇન્ટિગ્રેશન v પ્લસ 2 કેન્સલ એટલે 1/v, v ને કેન્સલ 1/v પ્લસ 2 dv. આ સંકલન આપણે એક સાથે જ કરી દઈશું. ચાલો હવે બધા એક સમતા સંકલન લખાવામાં. તો આ log માનાંક v, log માનાંક v પ્લસ 2 માઇનસ log માનાંક x, log લઈએ જ લઈએ બરાબર ને, log માનાંક c.
ચલો એ કોણ છે? નિહર, સરખો બેસી જા. તૈયારા સ્ટાઇલમાં નથી બેસવાનું, તો ભૈયારા થઈ જશે. ચલો લોગની બાદબાકી લોગમાં ભાગાકાર. v/v+2 લોગની બાદબાકી લોગમાં ભાગાકાર. લોગ રીનવ લોગ x/ ગુણાકાર એમ કે પેલો log c/x. બાદબાકી છે લા, તું ગુણાકાર કેમ કે? બાદબાકી હોય તો ભાગાકાર થાય. ચલો નેક્સ્ટ સ્ટેપ. આ બે ને પેલી સાઈડ લઈ જાઓ ને પછી ઘટમાં. હે હું વાત કરીએ નિહાર, શું થાય છે તને આજે? જીરી જીરી વાળે કેમ ચંચળતા દર્શાવે છે? ચાલ ક્રિસ તો અહીંયા ધ્યાન આપ. તારી લારી ખોલે ને એટલે પહેલું વડાપાવ એને ખવડાવજે એટલે હુધરી જાય. 2 ટાઈમ log માનાંક c/x. ચલો હવે બેને ઘટમાં લઈ જાવ એટલે log નીકળી ગયો. v/v+2 બરાબર c²/x². v y/x by y/x+2 બરાબર c²/x². આ c² ને c બનાવી દેવો પડે. એક કામ કરો, અહીંયા c' લઈ લઉં. c². કેવું લાગે? c ની 12 ઘાત લાગતી છે તો કાઉન્સ આપી દઉં. અને c' બરાબર c² બરાબર c લેતા, કારણ કે c² બરાબર c લેતા. ચાલો સાદુ રૂપમાં શું કરશો? ક્રોસ ગુણાકાર. y ના છેદમાં શું થઈ જશે? y+2x એટલે 2x + y બરાબર c/x². હવે આ બેવની બાજુ પલટ કરી દે એટલે x²y બરાબર c × 2x + y. બસ આ છે વ્યાપક ઉકેલ. હવે વિશિષ્ટ માટેની શરત. જ્યારે x બરાબર 1 ત્યારે y બરાબર 1 મૂકી દેવો. 1 1 આમાં 1 1 1 1 મૂકીએ તો 1 ને આમાં થશે 3. c બરાબર 1/3. સમીકરણ કયું થવાનું? આ 2. સમીકરણ 2 પરથી c ની કિંમત મૂકી દેવો તો x²y બરાબર 1/3 × 2x + y. 3 ને આ સાઈડ લાવો. 3 ટાઈમ x²y બરાબર 2x + y. જે માંગેલ વ્યાપક ઉકેલ છે. બેઠો જવાબ આવી ગયો. જે માંગેલ કયો ઉકેલ છે રીનવ? વિશિષ્ટ ઉકેલ છે. પટી ગયો દાખલો. એટલે પાછો શું થતું છે તને? કેમ કરે છે આજે? ભટકેલો ભટકેલો કેમ રહી છે? ક્રિસ તું સીધો બેસી જા બેટા. ચાલો આગળ વધી આવી જા. ચાલ એને કઈ પ્રોબ્લેમ? એ બધી રીતના બરાબર છે. એનો ટાર્ગેટ ફિક્સ છે. બરાબર છે. ચાલો હે કયા વડાપાવ? ઉલ્ટા પૂજા વાળા. પૂજા વડાપાવ. પૂજા નામ રાખવાનું. હે ભગવાન, મને એમ કે વડાપાવ ની કઈ નવી સ્ટાઇલ લાવે છે. ઉલ્ટા વડાપાવ કઈ સ્ટાઇલ છે? શ્રીખંડ વડાપાવ, અંદર શ્રીખંડ. ચાલો ભાઈ, હવે જો પ્રશ્ન 13, 14, 15. શું આ 3 દાખલા તમને હોમવર્કમાં આપી શકાય? કેમ કે આ 3 દાખલા મેઇન દાખલા મેં તમને કરાવી દીધા. 5 માંથી 13 ને 14 આ 2 દાખલા જ મહેનત માંગે એવા હતા. 11 ને 12 આ 2 મહેનત માંગે એવા હતા. આ 3 તમે કરી શકો એવા છો. છતાં બી કહેતા હો તો એકાદ કરાવી દઉં. જોઈ લેવા જે કેવું તે એકાદ કરાવી દઉં કે 3 3 આપી દેમ. પાક્કો 3 3 કરાવી દેમ એમ કહે છે પેલો. ચાલો જોઈ લેવા. જવાબ આ રીતના લાવવો પડે તમારે ઘરેથી સાદું રૂપ આપો ત્યારે. આ બી તમને હોમવર્કમાં આપું છું. જો આગળનો જવાબ ને આનો જવાબ જુઓ છે ને સરખો. આને શું થયું? જોઈ લઉં ફરક. આને અલા આ થતું શું છે? ચાલો હરખા છે બેવ જવાબ. બસ ખાલી એક જ ફરક છે, કોટ ને કોસ. ટી ને એસ નો ફરક છે. સમજાઈ ગયા? બેવ જવાબ હરખા, પણ સમીકરણ જુઓ કેટલા અલગ છે. ચાલો આગળ વધીએ. અને આ 15મો દાખલો એ પણ તમે જોઈ લેજો.
આવી રીતના કરે ને તો લોચો થઈ જાય છે એમ. ચાલો, આ 3 દાખલા તમે સાચવી લેજો. હવે MCQ પ્રશ્ન 16 પછી dx બાય dy બરાબર h ઓફ x બાય y પ્રકારના સમપરિમાણ વિકલ સમીકરણનો ઉકેલ કયા આદેશ દ્વારા મેળવી શકાય? ચાલો, મતલબમાં વિકલ સમીકરણ જો આવું દેખાય તો આનો આદેશ શું હોવો જોઈએ? આ સમપરિમાણ છે પણ કયા ફોર્મેટમાં છે? x બાય y, તો આદેશ આવે x બાય y બરાબર v, અને x બાય y ને v લઈએ તો x બરાબર vy. કયા ઓપ્શનમાં છે? ઓપ્શન સી માં. સાચો જવાબ છે સી. કોને નહીં સમજ પડી? ચાલો, એના પછી આ સ્વાધ્યાયનો છેલ્લો MCQ પ્રશ્ન 17 કયું વિકલ સમીકરણ સમપરિમાણ છે? ચાલો ઓળખીને મને કેવો. એક ઘાત એક ઘાત, અહીંયા ચલ નહીં મળે એટલે x ની 0 ઘાત નહીં ચાલે. 1 1 0 ઘાત બદલાઈ ગઈ. આમાં ચેક કરો. xy આખાની 2 ઘાત, 3 ઘાત 3 ઘાત, ઘાત બદલાઈ ગઈ. 2 ને 3, 3 2 પૈટું પૈટું 2 2 2 ઘાત 2 ઘાત. ઓપ્શન ડી. સમજ પડી? પછી આમાં બી અમુક જણ લેમડા લઈને કરે. હા, એ જ કરતો છો. રબર હારા હારું લીધું. છેકવા હારું એમ કે છેકો. આવી ગયો જવાબ. ચાલો, પૈટું. બસ કઈ નહીં, આજે આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આગળ વધીશું.